નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલમાં. આજે આપણે એક એવા મહાન વ્યક્તિત્વની વાત કરીશું જેમણે 32 વર્ષની નાની ઉંમરમાં ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મને એક નવી દિશા આપી. બિલકુલ સાચું કહ્યું. આજે આપણે જગતગુરુ આદિ શંકરાચાર્યજીની વાત કરીશું, જેમણે વેદોના જ્ઞાનને પુનર્જીવિત કરી અને ભારતને એકતાના તાતડે બાંધ્યું. તો ચાલો જાણીએ આપણે તેમના જીવન, તેમના દર્શન અને તેમને કરેલા અદ્ભુત કાર્ય વિશે. તો શરૂઆત કરીએ તેમના જન્મથી. તેમનો જન્મ કેરળના કલાડી ગામમાં થયો હતો. એવું કહેવાય છે કે તેઓ બાળપણથી જ તેજસ્વી હતા. હા, તમે જાણીને નવાઈ લાગશે કે તેઓએ માત્ર 8 વર્ષની ઉંમરે ચારેય વેદોનું જ્ઞાન મોઢે કરી લીધું અને 12 વર્ષની ઉંમરે તો તેઓએ શાસ્ત્રોમાં મહારત હાસિલ કરી લીધી હતી. બાપ રે, 8 વર્ષની ઉંમરે વેદોનું જ્ઞાન! આ ઉંમરે આપણે શું કરીએ છીએ અને એમણે શું કરી બતાવ્યું? એટલે જ તો તેઓને આદિગુરુ કહેવાયા. બાળપણની ઉંમરમાં જ તેઓએ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો અને નર્મદા નદીના કિનારે તેઓને ગુરુ ગોવિંદ ભગવતપાદ મળ્યા. દોસ્ત, આપણે સાંભળીએ છીએ કે આદિગુરુ શંકરાચાર્યજીએ આપણને અદ્વૈત વેદાંતનો સિદ્ધાંત આપ્યો છે, પણ આ અદ્વૈત વેદાંત છે શું? ખૂબ સારો પ્રશ્ન છે. ટૂંકમાં કહું તો અદ્વૈત વેદાંત એટલે જે બે નથી તે જે એક જ છે. એટલે આત્મા અને પરમાત્મા અલગ નથી, તે મને એક જ છે. તો એટલે કે દરેક જીવમાં ઈશ્વરનો અંશ છે? હા, બિલકુલ. એમનું એક સુપ્રસિદ્ધ વાક્ય છે, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મેવ ના પરહ. એટલે આ સંસારમાં ઈશ્વર જ સત્ય છે અને જીવ પોતે જ બ્રહ્મ છે. આ સંસાર તો ક્ષણભંગુર છે. એમણે આ માધ્યમથી મનુષ્યોને એક ખૂબ મોટી પ્રેરણા આપી છે. તેમનું સૌથી મોટું યોગદાન હોય તો તે છે ભારતની એકતામાં. તેઓએ છેક કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી ભ્રમણ કરી અને ભારતની એકતાના તાંતણે બાંધ્યું. પગપાળા? હા, એટલું જ નહીં, તેઓએ ભારતમાં ભ્રમણ કરી અને 4 અલગ અલગ મઠોની સ્થાપના કરી. પૂર્વમાં ગોવર્ધન, પશ્ચિમમાં શારદા, ઉત્તરમાં જ્યોતિર્મઠ અને દક્ષિણની વાત કરું તો શૃંગેરી. આ 4 મઠોની સ્થાપના કરી. ઓહ, એટલે એમણે આખા ભારતને સાંસ્કૃતિક રીતે જોડી દીધું છે. તો આપણે જે 4 ધામની યાત્રા કરીએ છીએ એમાં પણ એમનો મોટો ફાળો છે ને? હા, ચોક્કસ. મેં સાંભળ્યું છે કે એમણે ઘણા બધા સ્ત્રોતો પણ લખ્યા છે. હા, એમના સ્ત્રોતો તો અદ્ભુત છે. આપણે બધાએ ભજ ગોવિંદમ તો સાંભળ્યું જ હશે. એ સિવાય સૌંદર્ય લહરી, વિવેક ચૂડામણી અને ઉપનિષદો તથા ભગવદ્ ગીતા પર તેમની જે ટીકાઓ લખેલી છે તે આજે પણ વિદ્વાનો માટે માર્ગદર્શક બની રહી છે. બત્રીસ વર્ષના ટૂંકા જીવનમાં આટલું મહાન કામ કરવું એ કોઈ સામાન્ય મનુષ્યનું કામ નથી. તો મિત્રો, આદિગુરુ શંકરાચાર્યનું જીવન આપણને પ્રેરણા આપે છે કે જ્ઞાન અને સાધનાથી આપણે પણ ઉચ્ચ લક્ષ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ. અંતમાં એટલું જ કહીશ કે આદિગુરુ શંકરાચાર્ય માત્ર એક સંત ન હતા, તે એક મહાન ક્રાંતિકારી વિચારક પણ હતા. તેમણે આપણે શીખવ્યું કે આપણું સાચું સ્વરૂપ શું છે.